નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર જેડીસીના રહેણાંક વિસ્તારમાં નોટિફાઈડ એરિયા દ્વારા રખડતા ઢોરોને પાંજરે પૂરવાની કામગીરી શરૂ કરતા જ કેટલાક પશુપાલકો સાથે ઘર્ષણ થયું હતું। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આજરોજ રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરોને પાંજરે પૂરવાની કામગીરી મોડે પણ શરૂ કરવામાં આવી હતી। પકડાયેલા રખડતા ઢોરોને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા। 26મીના રોજ માલધારી દિવસ તરીકે ઉજવ્યા બાદ આજરોજ અંકલેશ્વર રહેણાંક વિસ્તારમાં વધી ગયેલા રખડતા ઢોરોને જબ્બે કરવા માટે મોડે જાગેલા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા અંકલેશ્વર જેડીસી પોલીસની મદદ મેળવી જુદા વિસ્તારમાં રખડતા ઢોરોને પાંજરે પૂર્યા હતા। કેટલાક વિસ્તારમાં આ કામગીરી દરમિયાન સ્થાનિક માલધારીઓ સાથે ઘર્ષણની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। પોલીસ બંદોબસ્તના કારણે મામલો થાળે પડ્યો હતો। અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના ચેરમેન હર્ષદ પટેલ, ચીફ ઓફિસર CK પટેલ તેમજ સ્થાનિક JDC પોલીસ સહિત ઢોર પાર્ટીએ નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરોને ઝડપી પાડ્યા હતા અને બપોર સુધી કામગીરીથી 10 થી વધુ રખડતા ઢોરોને પકડી પાંજરાપોળ મોકલવામાં આવ્યા હતા। જે તે પશુના માલિકો પાસેથી વહીવટી ખર્ચ તેમજ દંડ વસૂલ બાદ પશુને મુક્ત કરવામાં આવશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે લાંબા સમયથી અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં રખડતા ઢોરે માજા મૂકી હતી। ટ્રાફિક જામ ઉપરાંત રાહદારીઓને સિંગડે ભેરવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। આ અંગે જાગૃત સંગઠનોએ નોટિફાઈડ તંત્રને લિખિત આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આજરોજ નોટિફાઈડ અંકલેશ્વર દ્વારા વસાહતમાં જે ઢોરોનો ત્રાસ હતો તેને દૂર કરવા માટે પોલીસના સહયોગથી આજે ડ્રાઈવ ચાલુ કરેલ છે, જેમાં નોટિફાઈડ દ્વારા ગાયોનું પકડવાનું કામગીરી હાલ ચાલુ છે અને તે બી હજી ચાલુ રહેશે પૂરા દિવસ માટે, જેથી જે ઓછું થઈ શકે એવો નોટિફાઈડનો પ્રયત્ન રહેશે। કેટલા દિવસ ચાલશે અને દંડની જોગવાઈ કેટલી છે? દંડની જોગવાઈ જે ખર્ચો જે નોટિફાઈડ કરે છે એના અનુસંધાનમાં પર ઢોરે એ વસૂલાત કરવામાં આવશે, ફાઇનલી જેટલો થાય છે। ભરૂચ શહેરના સંવેદનશીલ તથા અતિસંવેદનશીલ વિસ્તારોમાં બટાલિયન ફોર્સ દ્વારા તેમજ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં ગુજરાત 100 બટાલિયન મિશન ટાસ્ક ફોર્સ અમદાવાદ દ્વારા જિલ્લાના દરેક પોલીસ મથકની મુલાકાત લઈ સંવેદનશીલ અતિસંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી વિસ્તારોનો ચિતાર મેળવ્યો। ત્યારબાદ શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજી વાર્તાલાપ કર્યો હતો। ભરૂચ જિલ્લા SP મયુર ચાવડાના માર્ગદર્શન RPAF મદદનીશ કમાન્ડન્ટ રાજેશ તિવારીની અધ્યક્ષતામાં જિલ્લાના દરેક પોલીસ મથક અને તેના વિસ્તારોમાં પરિચય મુલાકાત લીધી, જેનો ઉદ્દેશ્ય જિલ્લામાં સંવેદનશીલ અતિસંવેદનશીલ વિસ્તાર મુલાકાત લઈ તેનો ચિતાર મેળવ્યો હતો। સાથે જ પોલીસ મથક શાંતિ સમિતિના સભ્યો અને વરિષ્ઠ નાગરિકો સાથે વાતચીત કરી ભૂતકાળમાં થયેલા તોફાનો અને અન્ય પ્રવૃત્તિ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી। ગુજરાત 100 બટાલિયન મિશન ટાસ્ક ફોર્સની ટીમે ગુજરાત બાદ હવે ભરૂચ શહેર B ડિવિઝન, C ડિવિઝન, A ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતી, જેમાં A ડિવિઝન પોલીસ મથક ખાતે PI UV ગડેરિયા, સેકન્ડ PI વ્યાસ, B ડિવિઝનના PI SD ફુલતરિયા, રાજેશ તિવારીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજી સાથે વાતચીત કરી દરેક વિસ્તારમાં રહેતા લોકો અંગે તેમની તકલીફ અંગે માહિતી મેળવી હતી। આપણે પોલીસ સ્ટેશનમાંથી અમને શાંતિ સમિતિમાં સભ્ય તરીકે બોલાવેલા અને તેમાં રેપિડ ફોર્સથી આવેલી હતી, તેમની સાથે ઓળખાણ કરાવી અને જે કંઈ માનવતાના ધર્મે મારે કામ કરવાના હોય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા સંપ થઈને રહેવાનું હોય એવી વાત જણાવીને અમારી સાથે એમની ચર્ચા કરી અને ચર્ચા કરીને અમે બધા એમને સમર્થન આપ્યું કે અમે માનવતાના ધર્મને ભૂલીએ નહીં અને હવેથી સાથે મળીને બધા સાથે રહીશું એ રીતની એમને જાણ કરી અને સાથે સાથે કે અમારી સાથે એ લોકો કોઓપ થાય, શાંતિ સમિતિના ભરૂચના જેટલા સભ્યો છે અથવા તો શાંતિના જે પણ કાર્યકરો છે એ બધા અત્યારે કોર્પોરેટરો જોડે એમણે કોન્ટેક્ટ કરીને અમારી સાથે એવી સમાધાન કર્યું કે જ્યારે પણ તમને અમારી કંઈ જરૂર પડે તો તમે અમારી પાસે આવી શકો છો અને અમારી સાથે કોન્ટેક્ટ કરીને પ્રજામાં શાંતિનો માહોલ થાય એ રીતનું વર્તન કરવા માટેની અંકલેશ્વર પાનોલી હાઈવે ઉપર 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 કારમાં સવાર 2 પરિવારનો આબાદ બચાવ થયો હતો। અંકલેશ્વર પાનોલી વચ્ચે હાઈવે ઉપર નવજીવન હોટલ પાસે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 પરિવારનો આબાદ બચાવ થયો હતો। અંકલેશ્વર ઉપર રોજબરોજ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે। ટ્રાફિક જામ અને ઉપરથી અકસ્માતોની ઘટનાને લઈને નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે। ત્યારે આજ રોજ અંકલેશ્વર હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી હતી। બપોર અંકલેશ્વર હાઈવે ઉપર નવજીવન હોટલ પાસે મહારાષ્ટ્ર પાસિંગની કારને અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો। તે બાદ ગુજરાત પાસિંગની કાર અકસ્માતગ્રસ્ત કાર સાથે ભટકાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। સદનસીબે આ અકસ્માતમાં બંને વાહનોના સવારો અને તેના પરિવારનો આબાદ બચાવ થયો હતો।
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં મારવાડી ટેકરા નજીકથી રિક્ષામાં દારૂ લઈને જતા એક વ્યક્તિને પોલીસે ઝડપી લીધો હતો. બુટલેગર તથા અન્ય એક વ્યક્તિ ફરાર છે. હાલ પોલીસે 2.2 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ ડિવિઝન પોલીસે મારવાડી ટેકરા વિસ્તારમાં દારૂ ભરેલી રિક્ષા સાથે એક ઇસમની અટક કરી હતી. પોલીસે સ્થળ પરથી દારૂ, રિક્ષા મળી કુલ 1,82,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂબંધીના ગેરકાયદેસર ચાલતી બંદીઓને બંધ કરવા અને અડ્ડાઓને બંધ કરવા અધિકારીઓને આદેશ આપ્યો છે. જેના અનુસંધાને એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીયુ ગઢેરિયાએ તેમના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા સાલ્વેશન ટીમને સૂચના આપી, જેથી ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે મારવાડી ટેકરા વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી રિક્ષા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસ માહિતીના આધારે મારવાડી ટેકરામાં રહેતો હનીફ ઉર્ફે અન્નુ દિવાનને એક ઓટો રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ, જેથી ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રિક્ષા જપ્ત કરી હતી. પોલીસે રિક્ષામાં તપાસ કરતા તેમાંથી 209 બોટલ મળી આવી હતી. પોલીસે 32,000નો દારૂ, ફોન, રિક્ષા મળી કુલ 1,82,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે પૃથ્વી કોટન મિલની ચાલ ગણેશ મંદિર પાસે રહેતો સની ચંદ્રકાંત પાટીલને ઝડપી પાડ્યો હતો. જ્યારે કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ, ઇમરાન શાહ દિવાન, જગ્ગુ બાદશાહ અને રાહુલ ભૈયાના નામના ઇસમો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં ખેત પેદાશ આધારિત વિવિધ ખાદ્ય વ્યંજનોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે આજરોજ CISF તેમજ અસ્તિક ફાઉન્ડેશનના ઉપક્રમે ખેત પેદાશ આધારિત વિવિધ ખાદ્ય વ્યંજનોની પ્રદર્શની તેમજ ફન મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ઓએનજીસી કોલોની સ્થિત અશોક સંસ્કૃત થિયેટર સેન્ટર સંકુલમાં મિલેટ્સ એટલે કે બાજરા સહિત વિવિધ ખાદ્ય અનાજના વ્યંજનો તેમજ તેનાથી બનતી વિવિધ વસ્તુની પ્રદર્શની અને મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન ઓએનજીસીના એસેટ મેનેજર વિક્રમ ગોખલે કર્યું હતું. આ મેળામાં અસ્તિત્વ ફાઉન્ડેશનના નેજા હેઠળ વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ બાજરા સહિત અન્ય ખાદ્ય અનાજોની ઉપયોગિતા તેમજ તેમાંથી બનતા ખાદ્ય તેમજ જીવન ઉપયોગી ચીજ વસ્તુઓનું પ્રદર્શન ગોઠવ્યું હતું. આ પ્રસંગે ઓએનજીસીના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે, અંજન ગોખલે, CISFના કમાન્ડન્ટ કૃતિકા નેગી, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તેજવીર સિંહ સહિત આમંત્રિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મિલેટ્સના મેળામાં કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ RMPS શાળાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. नमस्कार, मैं अंजलि गोखले, वुमेन्स प्रेसिडेंट। यहाँ पर CISF की तरफ से जो कार्यक्रम आयोजित किया गया है मिलेट्स और उसके प्रोडक्ट्स को बढ़ावा देने के लिए, जिसमें मिलेट्स की उपयोगिता, मिलेट्स को कैसे यूज़ करना है और आसपास के हमारे जो फार्मर्स हैं जो मिलेट्स का प्रोड्यूस करते हैं उनको बढ़ावा देने का ये जो कार्यक्रम है बढ़ावा देने के लिए, उसके लिए मैं बहुत बहुत उनका धन्यवाद करती हूँ। अस्तित्व फाउंडेशन जिनकी तरफ से ये सारे फार्मर्स आज यहाँ पर इकट्ठे हुए हैं और उनके प्रोडक्ट को जो बढ़ावा देने का कार्यक्रम के लिए हम जो इकट्ठे हुए हैं, अस्तित्व फाउंडेशन को भी मैं धन्यवाद देना चाहूँगी। हमारे जीवन में मिलेट्स और उसकी उपयोगिता सच में बढ़नी चाहिए। उन फार्मर्स को हमें बढ़ावा देना चाहिए। उसका यूज़ करने के लिए जो भी सेल्फ हेल्प ग्रुप्स है उनको बढ़ावा देना चाहिए। इसके लिए जो ONGC के साथ मिलकर CISF ने जो कदम उठाया है वो बहुत धन्यवाद के पात्र है और मैं भी आभारी हूँ कि मैं इस कार्यक्रम को जान पाई हूँ और यहाँ आकर उन्होंने मुझे जो सम्मानित किया है उसके लिए धन्यवाद। It's your birthday, happy birthday. It's your birthday, happy birthday. It's a great day, that's what we say. Happy birthday. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.